પાસ્ટર સુશીલ ગામી આજના સાબા શાળાના અધ્યયનની અંદર તમારા દરેકનું હાર્દિક સ્વાગત કરું છું। આજના સાબા શાળાના અધ્યયનની અંદર આપણી સાથે જે વિશેષ મહેમાનો જોડાયા છે તેઓનો હું પરિચય આપવા માંગુ છું। મારી જમણી બાજુએ પાસ્ટર રવિન્દ્ર ગામિત છે, હું તેઓનું સ્વાગત કરું છું। ત્યાર પછી તેમના બાજુમાં પાસ્ટર રમેશભાઈ વાઘમારે, હું તેમનું પણ સ્વાગત કરું છું। તેમના બાજુમાં પાસ્ટર નેલ્સન વાઘમારે, હું તેમનું પણ સ્વાગત કરું છું। અને ત્યાર પછી જે છેલ્લા જે છે એ પાસ્ટર રાજેશ વિલ્સન, હું તેમનું પણ આજના સાબાશાળા અધ્યયનની અંદર સ્વાગત કરું છું। અને સાથે જેટલા બી ભાઈઓ અને બહેનો આજે ઓનલાઈન જોઈ રહ્યા છે, હું તમારું પણ હાર્દિક સ્વાગત કરું છું। આપણે આજના સાબાશાળાના અભ્યાસની અંદર આગળ વધીએ તે પહેલાં આપણે પ્રાર્થના કરીશું અને હું વિનંતી કરીશ આપણા મધ્યે પાસ્ટર નેલ્સનભાઈ વાઘમારે છે, તેઓ આપણને પ્રાર્થનામાં દોરશે। આવો આપણે પ્રાર્થના કરીએ। પવિત્ર અમારા વહાલા સુપિતા, ફરી એકવાર અમે તમારા આભાર માનીએ છીએ પ્રભુ, જે આ તક તમે અમને આપી છે અને આ માધ્યમથી પ્રભુ ફરી એકવાર અમે તમારા વહાલાઓ જે લોકો છે પ્રભુ, એમને તમારો સંદેશ અમે આપવાના છે અને જે બાઇબલનો અભ્યાસ અમે કરવા જવાના છે પ્રભુ, એ માટે પ્રાર્થના કરીએ કે તમારો પવિત્ર આત્મા અમારા પર આવે અને અમને સમજણ આપે પ્રભુ, અને આ સાંભળનારાઓને પણ સમજણ આપે પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ, શરણમાં માંગીએ છીએ, આમેન। જેમ કે આપણે જાણીએ છીએ, આ ત્રિમાસિકની અંદર આપણે નિર્ગમનના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છે અને આજે આપણે આ અઠવાડિયાની અંદર જે પાઠ 8 છે એનો અભ્યાસ આપણે કરનાર છે અને એનો વિષય છે સિનાઈ ખાતે કરાર। સિનાઈ ખાતે કરાર અને જે સ્મૃતિ સૂત્ર જે છે એ નિર્ગમન તેનો 19મા અધ્યાય અને 4થી લઈને 6 કલમ જે છે એમાંથી લેવામાં આવ્યું છે અને એ વચન હું તમારા માટે વાંચવા માગું છું। એ લખવામાં આવ્યું છે, મેં મિસ્રીઓને જે વિતાડ્યું તથા કેવી રીતે હું તમને ગરુડની પાંખો પર ઉચકીને મારી પાસે લઈ આવ્યો તે તમે દીઠું છે। તો હવે જો તમે મારું કહેવું માનશો ને મારો કરાર પાળશો તો સર્વ લોકોમાંથી તમે મારું ખાસ ધન થશો, કેમ કે આખી પૃથ્વી મારી છે અને મારી સારું તમે યાજકોનું રાજ્ય તથા પવિત્ર દેશ જાતિ થશો। એ જ વાત તમારે ઇસ્રાયેલ પુત્રોને કહેવી। આપણે સર્વ જાણીએ છીએ કે જ્યારે ઇસ્રાયેલી લોકો અરણ્યની અંદર ભટકી રહ્યા હતા ત્યારે પરમેશ્વર મૂસાને સિનાઈ પહાડ પર બોલાવે છે, જ્યાં મૂસા 40 દિવસ અને રાત ઉપવાસ સહિત પરમેશ્વર સાથે વાર્તાલાપ કરે છે અને ત્યાં પરમેશ્વર મૂસાને આજ્ઞા આપે છે, ત્યાં કરાર કરે છે અને એ વિશે આજે આપણે શીખનાર છે કે પ્રભુ પરમેશ્વર કયો કરાર કરે છે, કઈ કઈ આજ્ઞા આપે છે, એ વિશે આજે આપણે શીખનાર છે। તો આજે આ સમયે આપણે જે રવિવારનો જે મુદ્દો છે અને જે સોમવારનો જે મુદ્દો છે એ મુદ્દા તરફ આપણને પાસ્ટર રવિન્દ્રભાઈ ગામિત છે તેઓ આપણને દોરી જશે। પાસ્ટર। આભાર પાસ્ટર સુશીલભાઈ। વહાલાઓ, અહીં આજે આપણે ફરી એકવાર સબાસના પાઠના માધ્યમથી આજે શીખવા માટે જઈ રહ્યા છે। આપણે જે સબાસના પાઠો છે એની અંદર નિર્ગમનના વિશે આપણે શીખી રહ્યા છે અને નિર્ગમનની અંદર જે ઇસ્રાયેલ લોકોના વિશે આપણે પાછલા ભાગોમાં જોઈ ગયા છે કે તે લોકો મિસરમાંથી નીકળીને હવે અરણ્યમાં સમુદ્રને પહોંચીને અરણ્યમાં પ્રવેશ પામ્યા છે અને હવે એ લોકો દેવના ખાસ લોક થવા તરફ જઈ રહ્યા છે અને દેવ લોકોને વિશેષ પ્રકારની તાલીમ આપવા માગી રહ્યા છે કે જેથી કરીને આવનાર દિવસોમાં આવનાર જગામાં જ્યાં તેઓ જશે ત્યાં એક ખરા દેવના લોકો તરીકે અલગથી બીજાના સામે ઓળખાઈ આવી શકે। હવે એમના માટે એ લોકો હવે સિનાઈ પર્વતની પાસે પહોંચ્યા છે કે જ્યાં દેવ એ લોકો સાથે વાત કરશે। દેવ એ લોકોને એક વિશેષ પ્રજા તરીકે તૈયાર કરનાર છે અને
એમના માટે એ લોકો લગભગ 2 મહિના સુધી એ લોકો લાલ સમુદ્રના પછી ચાલે છે અરણ્યમાં. અને હવે સિનાઈ પર્વતની પાસે લોકો પહોંચી ગયા છે ને એવું કહેવામાં આવ્યું છે કે જે સિનાઈ પર્વત છે ઘણો ઊંચો છે અને કહે છે કે 7,497 ફૂટ જેટલો, એટલે કે આપણે મીટરમાં માપીએ તો 2,285 મીટર ઊંચો એ પહાડ છે. હવે એ પહાડની પાસે ત્યાં દેવે લોકોને કહ્યું કે તમે તેની નજીકમાં છાવણી નાખો. હવે આખા ઇસરાયેલ લોકો 2 મહિના સુધી ચાલે છે. 3જા મહિના શરૂઆતમાં એ લોકો ત્યાં જાય છે ને ત્યાં છાવણી નાખે છે અને લગભગ 1 વર્ષ સુધી એ લોકો ત્યાં રહેનાર હતા. હવે 1 વર્ષ સુધી ત્યાં રહેનાર હતા એના માટે એટલે છાવણી નાખે છે અને ત્યાં હવે સિનાઈ પર્વત પર દેવ યહોવાને મળવાને મૂસા જનાર હતો. એ માટે કે તેની સાથે જે દેવ કરાર કરનાર હતો, એક નવા લોકો તરીકે તૈયાર કરનાર હતો અને આવનાર જગતના માટે એક અલગ પ્રજા તરીકે તૈયાર કરનાર હતો, એમના માટે ત્યાં એ લોકોને તૈયાર કરવામાં આવ્યા છે. હવે લોકોને ત્યાં તૈયાર કરવામાં આવે છે અને દેવ જ્યારે મૂસા સાથે વાત કરે છે કે તું અહીં ઉપર આવ, અને એ જે કહેવામાં આવ્યું છે એ વિશે કહે છે કે તે એ સંકેત આપે છે કે હું ઇબ્રાહિમનો દેવ છું, હું ઈસાકનો દેવ છું અને હું યાકૂબનો દેવ છું, જે તને દોરી રહ્યો છું, એવું ત્યાં મૂસાને જણાવી રહ્યો છે. હવે આગળ આ મુસાફરી પૂરી કરીને ત્યાં પહોંચે છે અને ત્યાર પછી ત્યાં એ લોકોને ઘણા કાયદા આપનાર હતા કે જે કાયદામાં રહીને એ દેવ સાથે વિશ્વાસુ બની રહે અને આગળ આવનાર જગત માટે દેવના ખાસ લોકો તરીકે તૈયાર થઈને બીજા લોકોને નમૂનો આપી શકે. હવે અહીં આપણે જોઈએ છે કે જે ઇસરાયેલ લોકો છે સિનાઈ પર્વત પાસે રોકાય છે, કેમ કે દેવે તેઓને પસંદ કર્યા છે એ કેન્દ્ર સ્થાન બની શકે એના માટે. હવે વિશેષ કરીને ત્યાં હવે 1 વર્ષના સમય દરમિયાન રહેશે. ત્યાં દેવે લોકોને તૈયાર કરે, કેમ કે મિસરની અંદર એ લોકો અલગ અલગ દેવતાઓ, દેવીઓ, અલગ પ્રકારના વિધર્મી, અલગ પ્રકારના દેવોની પૂજા કરવી, એ બધી બાબતોમાં ફસાયા હતા. ત્યાંથી હવે નીકળી આવ્યા છે અને એક અલગ પ્રકારના લોકો તરીકે અહીંયા હવે બનવા તરફ જઈ રહ્યા છે. અને એક એવા સગળા દેવોના કરતાં વિશેષ એક ખરો દેવ છે, એની સાથે રહીને એ દેવની ઓળખાણ કરીને એ દેવની સાથે શીખવાની એ લોકોને તક મળી છે કે જેથી કરીને ખરા લોક બની શકે. હવે એ જે બાબત છે ત્યાં પહેલાં તો દેવ ઇસરાયેલ લોકો સાથે મૂસાના દ્વારા કરાર સ્થાપન કરી રહ્યો છે, કેમ કે સિને પહાડ પર એ લોકોને દેવની આજ્ઞાઓ કે દેવ સાથેનો એક કરાર મળનાર છે. હવે ત્યાં એ પ્રમાણે થાય છે અને દેવ એ લોકોની સાથે વિશેષ એક તે લોકોના લોકો વચ્ચેનો એક કરાર સ્થાપન કરશે અને એવો કરાર સ્થાપન કરશે કે દેવ તેને વિશેષ રાજમાન્ય યાજક વર્ગ અને પવિત્ર લોકો બનાવનાર છે, કેમ કે પવિત્ર દેવ છે, પવિત્ર લોકો સાથે એ વાત કરનાર છે. હવે એમના માટે દેવ મૂસાના થકી એ કહે છે કે તમે પણ પવિત્ર દેવની સામે તમે પોતાને સમર્પિત થાઓ, વ્યક્તિગત રીતે તમે બીજા લોકોની સામે પોતાને એક પવિત્ર એવા જાહેર કરો. અને એમના માટે જે અન્ય લોકો જે છે એ અન્ય લોકો અન્ય દેવોની સાથે રહ્યું છે એના કરતાં તમે વિશેષ અલગ છો, એ ત્યાં તરી આવી શકે. હવે આગળના ભાગમાં જ્યારે આપણે વધીએ ત્યાં એ પ્રમાણે આપણે જોવા મળે છે કે આ જે કરાર છે એ દેવ અને દેવના લોકો સાથેના એના વચ્ચેનો એક કરાર છે. અને એક જે કરાર છે તે કરારનો એક મુખ્ય આપણે મથાળો એમ કહી શકીએ કે એક સૂત્ર કહી શકીએ કે બે દેવ અને તેના લોકોના વચ્ચેનો કરારની વાત એ આવે છે. તે પણ કહેવામાં આવ્યું છે કે હું તેઓનો દેવ થઈશ અને તેઓ મારા લોક થશે. આ તે લોકોના કરારનું સૂત્ર તરીકે ઓળખવામાં આવ્યું છે, કેમ કે કરાર જે છે એ કરારમાં દેવ શું કહે છે કે તેઓ મારા લોક થશે ને હું તેઓનો દેવ થઈશ. એ પ્રકારે તે લોકો સાથે આ રીતે સૂત્રમાં તે લોકોને બાંધવામાં આવે છે. હવે આપણે આ લોકો ત્યાં મિસરમાંથી નીકળીને સિને પહાડ પાસે ગયા છે, તે લોકોને વિશેષ લોક બનાવવા માગી રહ્યા છે. પણ વિશેષ કરીને હવે આપણે એ કલ્પના કરી શકીએ છીએ કે દેવ ખાસ લોક બનાવવા માટે કેવા પ્રકારના નિયમો આપશે, કેવા પ્રકારના કરારો કરશે, દેવ અલગ લોકો બનાવવા માટે શું તાલીમ આપશે, એ વાત પણ આપણે વિચારી શકીએ છીએ. પરંતુ ત્યાં આપણે વિશેષ એ બાબત જોવા મળે છે કે તેઓને કરાર આપતા 10 આજ્ઞાઓ આપે છે. 2 શિલાપાટીઓ પર 10 આજ્ઞાઓ ત્યાં તેઓને
આપવામાં આવે છે કે તે આજ્ઞા દેવ અને તેના લોકોના વચ્ચેની પવિત્રતાનું અને દેવ અને તેના લોકો વચ્ચેનું જે દેવે કહ્યું કે તમે મારા લોક છો અને હું તમારો દેવ થઈશ, તેમની એક આ નિશાની સ્વરૂપે તે લોકોને ત્યાં આપવામાં આવી છે. હવે વિચાર કરી કે જે સમય દરમિયાન મૂસા 40 રાત અને દિવસ માટે દેવ પાસે યહોવા દેવને મળવા સિનેની પહાડની ટોચ પર ગયો છે અને તેના લોકો બધા છાવણી પાસે સિને પર્વતના નીચે તળેટી પાસે છે. હવે ત્યાં એ પ્રમાણે બને છે કે જે સમય દરમિયાન મૂસા પોતાની યોગ્ય તૈયારી સાથે ગયો છે, કેમ કે દેવ પાસે ગયો છે, યોગ્ય તૈયારીમાં ગયો છે. લોકોને પણ કહ્યું કે તમે પણ યોગ્ય તમારી તૈયારીમાં રહો અને તમે દેવની સમુખ પોતાને યોગ્ય એવા રજૂ કરો. ત્યાં કહેવામાં આવ્યું છે કે જે સમય દરમિયાન મૂસાને મળવાને આકાશમાં દેવ ઉતરે છે, તે સમય દરમિયાન ગર્જનાઓ થાય છે, વીજળીઓ થાય છે, ઝાડુ વાદળ ત્યાં ઘેરાય છે, રણશીંગડાનો મોટો અવાજ થાય છે અને એ સગળું સાંભળીને જે ઇસ્રાયેલ લોકો છે ધ્રુજી જાય છે કે ખરેખર અમે એક દેવ, એવા દેવની પાસે આવ્યા છે કે દેવ ખરેખર ભયાવહ છે, ખરેખર પવિત્ર છે. અને તે લોકોને હવે ખબર પડે છે કે એવા દેવથી અમે દોરાઈને આવ્યા છે કે જે ખરેખર દેવ આ સૃષ્ટિનું ઉત્પન્ન કરતા છે. અને જ્યારે આ પણ થાય છે તે સમય દરમિયાન હવે મૂસા દેવની સાથે વાત કરે છે. ત્યાંની જે 40 રાત દિવસની વાત પૂર્ણ થાય છે, પરંતુ નિર્ગમનના પુસ્તકમાં એને બાબત સંબંધી પણ લખવામાં આવે છે કે જે કરાર જે છે દેવ અને લોકો વચ્ચેના સાક્ષીઓ, એ પણ કહે સાક્ષીઓ એ ત્યાં કહેવામાં આવે છે અને સાથે તે દેવ અને તેના લોકો વચ્ચેનો કરાર એવું પણ ત્યાં કહેવામાં આવ્યું છે. જ્યારે આપણે પુનર્નિર્માણના પુસ્તકમાં એ જ બાબતને વાંચીએ ત્યાં એક શિલા પાટીઓ પર લખેલા કરાર તરીકે ઓળખવામાં આવ્યું છે, જે મૂસાના દ્વારા લખવાયેલા 5 પુસ્તકો જે સૃષ્ટિનું નિર્માણ અને ઇસ્રાયેલ લોકોની વાતો આવે છે એમાં આ પ્રકારની બાબતો લખવામાં આવે છે. જ્યારે હિબ્રુના પુસ્તકમાં એને 10 આજ્ઞાઓનો કરાર તરીકે કહેવામાં આવ્યું છે. હવે આપણે એ બાબતોને વિશેષ એ રીતના આપણે સમજવાની કોશિશ કરીએ કે જે મૌખિક રીતે પહેલાં એ લોકો સાથે વાતચીત થાય છે એ મૂસાને દેવ હવે એક આંગળી વડે લખીને ત્યાં આપે છે કે જેથી કરીને એ લોકો એ બાબતને વાંચી શકે, એને સમજી શકે અને તેના ખરા લોક બની શકે. એના માટે આ લગભગ 40 વર્ષનો સમય એ લોકોને આપે છે, કેમ કે જ્યાંથી નીકળ્યા છે ત્યાં એ દેવના જ લોકો છે, પરંતુ મિસરની વાતો, મિસરનું ખાનપાન, મિસરના રીત રિવાજો અને મિસરના દેવ દેવીઓની એ લોકો પૂજા કરતા હતા. પણ હવે એ લોકોએ હવે એક નવા દેવ સાથે ખરી મુલાકાત થવાની હતી, એ થઈ અને હવે પછી ખરા દેવના યોગ્ય પવિત્ર લોક બનીને બીજાને નમૂના આપવા માટે ખાસ લોક તરીકે લોકો બનવા જઈ રહ્યા છે. ત્યારે હવે આ બંને બાબતોનો આપણે એ તફાત સમજી શકીએ છીએ કે જ્યારે પાઉલ નવા કરારમાં એ બાબત સંબંધી સારાંશ આપે છે તે સમય દરમિયાન એ કહે છે કે જે દેવના જે કાયદા છે, દેવના જે નિયમો છે એનું મૂળ દેવનો પ્રેમ છે. જ્યારે આપણે પહેલો યોહાનનો પત્ર 4 અધ્યાય 16મી કલમ વાંચીએ ત્યાં પણ લખવામાં આવ્યું છે કે દેવ એ પ્રેમ છે. એટલે કે જે દેવે કરાર કર્યો એ પ્રેમનો કરાર છે. દેવે જે આજ્ઞાઓ આપી એ પ્રેમની આજ્ઞાઓ છે. બે વચ્ચેનો કરાર જળવાઈ રહે એના માટે આપણે એના પર પ્રેમ રાખીને એનું સાંભળીએ, એનું પાલન કરીએ. માટે દેવે પોતાનો પ્રેમ ઇસ્રાયેલ લોકો પર પ્રગટ કરતા પોતાના એક પ્રેમને પ્રગટ કરવા દર્શાવવા માટે એ આજ્ઞાઓ આપવામાં આવેલી છે. તો આવો આજે આપણે મિસરના લોકો છોડ્યા બાદ ઇસ્રાયેલ લોકો કનાનમાં જવાને માટે આગળ વધ્યા છે, ત્યારે આશરે 1 વર્ષ માટે ત્યાં થોભીને હવે દેવ પાસેથી શીખનાર છે. અને મૂસા હવે દેવને મળવા ગયો છે, ત્યાંથી જે કંઈ આજ્ઞાઓ છે ત્યાં તે લઈને આવે છે અને 1 વર્ષના સમય દરમિયાન એ લોકોને યોગ્ય કરાર અને યોગ્ય આજ્ઞા પાલન ત્યાં શીખવાડવામાં આવશે, જેથી કરીને એક ખાસ ધન, ખાસ પ્રજા, પવિત્ર લોકો બની શકે. આમેન. પાસ્ટર રવિન્દ્રભાઈ ગામિત, અમે તમારો આભાર માનીએ છીએ. ખૂબ સુંદર રીતે તમે જે આ વિષય છે એના પર તમે સ્પષ્ટીકરણ આપ્યું છે, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને લખવામાં આવ્યું છે કે જે મારા પર પ્રેમ કરે છે તે મારી આજ્ઞા પાળશે. અને ખરેખર આપણે જોઈએ છે કે આ જે આજ્ઞાઓ છે એ પ્રેમની સાથે
બંધાયેલી છે. આવો આપણે આ સમયે આગલા પાઠની અંદર આપણે જઈશું અને મંગળવારના મુદ્દાની અંદર પાસ્ટર રમેશભાઈ વાઘમારે છે તેઓ આપણને દોરશે. પાસ્ટર. સુશીલભાઈ, તમારો આભાર. આજે આપણે જોઈએ કે સરસ અત્યારે પાસ્ટર રવિન્દ્રભાઈ આપણને જણાવ્યું છે પ્રેમનું જે અર્થ છે કે પ્રેમ દેવ પરનો જે પ્રેમ છે તે પ્રેમ આપણે કેવી રીતે આપણે દર્શાવીએ. આજે મંડળીમાં, આજે ચર્ચોમાં શું આપણાને દેવ પરનો આદર, દેવ પરનો ભય આપણને જોવા મળે છે? શું અથવા કોઈ આપણે કંઈ ગુમાવી બેઠા છે? અમે જ્યારે 10 આજ્ઞાઓ અમે માનીએ છીએ, આજે વિશ્વાસીઓ 10 આજ્ઞાઓનું માન રાખે છે, પાળે છે, પણ કંઈક ગુમાવી બેઠા છે. આજે એડવેન્ટિસ્ટ ચર્ચ જે આપણાને સમજાવે છે 10 આજ્ઞા પ્રત્યે દેવનું પ્રેમ, જો અમે દેવ પર પ્રેમ રાખતા હોય તો અમે તેની આજ્ઞા પાળીશું. હવે આ કરાર કરવાનું કારણ એ હતું કે ઇઝરાયેલ લોકો દેવથી ભટકી ગયા હતા અને તેથી જ દેવને આ એક સંવિધાન લાવવા પડ્યું. જેમ આપણે ભારત દેશમાં આપણે સંવિધાનને માન આપીએ છીએ અને સંવિધાન પ્રમાણે ચાલીએ છીએ, જે નિયમો આપણને આપ્યા છે તે નિયમો આપણને દરેક બાબતોમાં છે, તો એવી રીતે દેવના પણ નિયમ છે, દેવનો કરાર છે, દેવનું પણ સંવિધાન છે. અને આજે એ ચર્ચોમાં જોવા મળતું નથી આપણને. એડવેન્ટિસ્ટ ચર્ચ ખાસ એ જે પ્રકાશ છે તે પ્રકાશ પાડવા માગે છે કે શું આજે મંડળીઓ શું ગુમાવી બેઠી છે. તો જોઈએ કે આ જે કરાર છે કે આ જે આજ્ઞાઓ છે તે આજના મંગળવારના પાઠમાં આપણને જોવા મળશે કે આજ્ઞા તમને એક ભેટ તરીકે આપેલી છે. આપણાને એક સ્વર્ણ પદક જેવું છે આપણા માટે કે આપણા જીવનનો સુધારો, લોકોના જીવનનો સુધારો, અને અમે દેવના માર્ગ પર કઈ રીતે ચાલીએ છીએ તે આપણાને એક પ્રકાશરૂપ છે. આજના આપણાને પ્રકાશરૂપ છે. અને ખરેખર પાસ્ટર રવિન્દ્રભાઈ એમને બહુ સરસ સમજાવ્યું છે. અને તે જ રોમિયોના પત્રમાં 10મા અધ્યાયમાં આપણને કહે છે કે જે દેવ પરનો જે પ્રેમ છે તે પ્રેમ અમે કેવી રીતે અમે દર્શાવીએ. હવે પ્રેમ જે છે તે કોઈનું ભંડું, પડોશીનું ભંડું કરતું નથી. રોમિયોના પત્રમાં 13મા અધ્યાયમાં 10 વચનમાં કહે છે કે પ્રેમ પડોશીનું ભૂંડું કરતો નથી. હવે ભૂંડું એટલે શું કે 10 આજ્ઞામાં આપણે જ્યારે જોઈએ છીએ, ડોકાવીએ છીએ, ત્યારે ખૂન ન કરવું, ખોટી સાક્ષી ન પૂરવી, મનુષ્ય પ્રત્યેનું જે પ્રેમ છે તે દર્શાવવામાં આવ્યું છે ત્યાં. એ દરેક મનુષ્ય પ્રત્યેનો પ્રેમમાં અમે પડોશી પ્રત્યેનો પ્રેમ અમે દર્શાવીએ છીએ. તો પ્રથમ કે દેવને આપણે પ્રેમ કરવું એટલે દેવ પ્રત્યે વિશ્વાસુ, પછી પડોશી પ્રત્યે પ્રેમ એટલે દેવ પડોશી પ્રત્યે પણ વિશ્વાસુ. તો જ્યારે અમે નિર્ગમનના પુસ્તકમાં 20મા અધ્યાયમાં જોઈએ છીએ તો 10 આજ્ઞાઓનો ત્યાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને તે આપણાને જોવા મળે છે કે હવે દેવને આપણા જીવનની દરેક પરિસ્થિતિમાં આપણે પ્રથમ દેવને સ્થાન આપીએ. એનો મતલબ એમ કે પહેલી જે આજ્ઞા જે છે તે મારા સિવાય કોઈ અન્ય દેવો ના હોય. પછીની જે આજ્ઞા છે, બીજી આજ્ઞા, જે દેવની અનન્ય સ્થિતિનું જે સન્માન સાચવવું, પણ તેની પૂજા ના કરવી, તેમને કોઈ પણ સ્વરૂપમાં મૂર્તિ તરીકે અપનાવવું નહીં. તો બીજી આજ્ઞા જે છે, તું તારે સારો કોઈ કોરેલી મૂર્તિ ન કર. ત્યાર પછી અમે જોઈએ છીએ દેવનું નામ આપણે વ્યર્થ ન લેવું. કેટલી દેવની પ્રતિષ્ઠા જે છે, દેવનું જે ચારિત્ર છે તેને આપણે વ્યર્થ ન ગણવું, તેનું નામ વ્યર્થ ન લેવું, એ એક ત્રીજા આજ્ઞામાં સમાયેલું છે. એટલે કે દેવનું નામ વ્યર્થ ન લેવું. ત્યાર પછી અમે જોઈએ છીએ કે બહુ મહત્ત્વનો જે ભાગ છે, અને આજે જે મંડળીમાં જોવા મળતું નથી કે મંડળીઓ જે ગુમાવી બેઠી છે દેવનો આદર, સન્માન, ભય, તો તે જે છે તે વિશ્રામવારની આજ્ઞા જે છે, સબ્બાતની આજ્ઞા, તે આપણે પાળવાની વિશેષ કાળજી રાખીએ. અને બીજાઓને પણ એ વિશે અમે કહીએ. કેમ કે આજ્ઞામાં કહે છે કે તેમના વિશ્રામવાર અને ભજનના દિવસનું તું સન્માન કર. આજે અમે જોઈ રહ્યા છીએ કે મંડળીઓમાં એ સન્માન દેખાતો નથી. મંડળીને એને આદર આપતા નથી. અને અમે બીજા દિવસની ભક્તિ કરીએ છીએ. જે દેવે દિવસને અમે આપ્યો છે તેના બદલે બીજા દિવસને અમે જોઈ રહ્યા છીએ કે આજે મંડળીઓ બીજા દિવસની ભક્તિ કરી રહ્યા છે. તો એટલે કે ચોથી આજ્ઞા, સબ્બાત દિવસને માન આપીને તેનું તું સન્માન કર.
અને તે દિવસે તું કંઈ પણ કામકાજ ન કર. એ જે ચોથી આજ્ઞા છે. ત્યાર પછી અમે જોઈએ છીએ કે મનુષ્ય પ્રત્યેનું જે પ્રેમ જે છે, વિશ્વાસુપણું છે, તે છે મા બાપનો પહેલાં સન્માન કર. ત્યાર પછી જે છઠ્ઠી આજ્ઞા છે, જે જીવનનો આદર જે છે, કોઈ પણ જીવનો નાશ ન કરવો. અથવા સમજો કોઈનો આપણે પડોશીનો કોઈ આપણે ખૂન ન કરવો, પડોશી પર કોઈ પેલું એમ આપણે જોઈએ છીએ કે પડોશીને આપણે ઘર પર કે સંપત્તિ પર આપણે કોઈ લોભ ન રાખવો. એ જે છે એ બધું એમાં મંડળી પર વિશ્વાસુ આપણો જે વિશ્વાસ છે, વિશ્વાસુપણું છે, તે એક પડોશી પ્રત્યે આપણે બતાવવાનું છે. એટલે એમાં પછી લગ્નનો પણ આધાર આવે છે. વિચાર આપણે ન કરવું. અમે અન્યને પ્રતિષ્ઠાને માન આપવું જોઈએ, બીજાની સંપત્તિ પર ધ્યાન આપવું જોઈએ, લોભ ન રાખવો જોઈએ, અને પોતાનો આપણે સ્વયંનો આદર કરવો જોઈએ, એટલે લોભ ન રાખવો જોઈએ. તો આ બધી જે આજ્ઞાઓ જે છે તેનો આપણે દેવ કહે છે કે જે તેનું આપણે પાલન કરે છે તે ખરોખર મારા પર પ્રેમ કરે છે. એટલે દેવ પ્રત્યેનું પ્રેમ એ જ દર્શાવે છે કે આપણે દેવ પ્રત્યેનું પ્રેમ એટલે કે દેવની આજ્ઞા આપણે પાળવી જોઈએ. અને ખરેખર આજ્ઞાને આપણાને ભેટ છે ત્યાં આપણે સ્વીકાર કરીને લોકોને પણ આપણે જણાવીએ. આમે સુંદર સમજણ બદલ પાસ્ટર રમેશભાઈ વાઘમારે અમે તમારો ઘણો આભાર માનીએ છીએ કે જે આજ્ઞાઓની ભેટ છે એમના વિશે તમે બહુ સુંદર રીતે તમે અમને સમજૂતી આપી છે. આવો આપણે આગળ વધીશું અને મંગળવારનો જે મુદ્દો છે એના તરફ આપણે જઈશું. ને આપણા મધ્યે પાસ્ટર નેલ્સન વાઘમારે છે, તેઓ આપણને એનામાં આગળ દોરશે. જે બુધવારનો ભાગ છે આજનો, એનું મથાળું છે દેવના કાયદાના વિવિધ કાર્યો. દેવના કાયદાના વિવિધ કાર્યો. આપણે જોયું છે કે ઇઝરાયલ લોકો ગુલામીમાં હતા અને એ લોકો અન્ય દેવ અને દેવીઓની એ લોકો ભક્તિ કરતા હતા. એ લોકોને એક ખરાબ આદત લાગી ગઈ હતી અને એ આદતના કારણે એમના સામાજિક, માનસિક, આત્મિક ત્યાર પછી માનસિક રૂપ પર એમનું ઘણું પરિણામ પડ્યું હતું. અને ત્યાર પછી એક આપણે જો જ્યારે આપણે આના પર વિચાર કરીએ છીએ કે સામાજિક લોકો જ્યારે રહે છે, બધા સાથે રહે છે, તો એમને એક નવો નિયમ એમને આપવામાં આવ્યો હતો કે તમારે સમાજમાં તમારે કેવી રીતના રહેવાનું છે. બીજું કે આત્મિક, તો આત્મિક એનો પરમેશ્વરે એમને એક કાયદો આપ્યો હતો કે જો તમારે મારી ભક્તિ કરવી હોય તો આવા નિયમો હું તમને આપું છું. કેમ કે એ લોકો પહેલાંથી બીજા દેવ અને દેવીઓની એ લોકો ભક્તિ કરતા હતા, પણ જ્યારે ખરા એક જીવંત દેવીની ભક્તિ પર જ્યારે પ્રશ્ન આવે છે ત્યારે એમના નિયમો અલગ હોય છે. અને ત્યાર પછી આપણે જોઈએ છે કે શારીરિક એના પર તમારા એક નિયમ આપવામાં આવ્યા હતા કે તમારે શું ખાવું અને શું ન ખાવું, એના ઉપર નિયમો આપવામાં આવ્યા હતા, કાયદાઓ આપવામાં આવ્યા હતા. અને છેલ્લું જે છે કે માનસિક રૂપે આપણે જોઈએ છે કે જેવું અમારા પાસ્ટોરે તમને કહેવામાં આવ્યું છે કે દેવના કાયદાઓ એ એમનું એક પ્રેમ છે, દેવના નિયમો એ એક પ્રેમ છે. અને આજના પાઠમાં કહેવામાં આવ્યું છે કે દેવના કાયદાઓ દેવના વ્યક્તિગત પ્રગટ કરે છે, તેમનું વ્યક્તિત્વને પ્રગટ કરે છે. કે જે માણસના નિયમો હોય છે, જે વ્યક્તિના નિયમ કે કાયદા હોય છે, તે એ વ્યક્તિ કેવો હોઈ શકે છે. આજે એક મેનેજર હોય છે, આજે એક HR હોય છે, આજે ઘણા બધા અધિકારીઓ હોય છે, એમના જે નિયમ એ લોકો હોય છે, એ નિયમ પરથી આપણે જાણી શકીએ છીએ કે એ વ્યક્તિ કેવો હોઈ શકે છે. જેમ દેવ પવિત્ર ન્યાય અને સારા છે, તેમ તેઓના કાયદા પણ છે. એમના કાયદા પણ સારા છે. અને નિયમશાસ્ત્ર પાઉલ કહે છે, પાઉલ એના શાસ્ત્રમાં કહે છે કે રોમીનો 7:12 માટે નિયમશાસ્ત્ર તો પવિત્ર છે અને આજ્ઞા પવિત્ર, ન્યાય તથા હિતકારક છે. કે દેવ પવિત્ર છે, દેવના નિયમશાસ્ત્ર પવિત્ર છે, અને ત્યાર પછી દેવના આજ્ઞાઓ પણ પવિત્ર છે. અને શાસ્ત્ર એમ પણ કહે છે કે દેવના લોકો પણ પવિત્ર છે. અને જ્યારે આપણે સ્વર્ગમાં જઈશું ત્યારે આપણે આ પાપી જીવન એ લઈને આપણે જવાનું નથી. આપણે પવિત્ર બનીને જ આપણે ત્યાં જવાના છે. આગળનું આપણે વચનમાં આપણે આગળ જઈશું ત્યારે કહેવામાં આવ્યું છે
કે બાઇબલમાં દેવનો કાયદો ખૂબ જ એટલે સકારાત્મક અજવાળું છે. કાયદો એટલે શું? નિયમ એટલે શું? એ દેવનો અજવાળું, દેવનો સંદેશ, એ દેવ પોતે એમાં બેસે છે. માથી 5:17 જો આપણે જોઈએ તો એમાં લખવામાં આવ્યું છે કે એવું ન માનશો કે હું મૂસાના શાસ્ત્રનો કે પ્રબોધકોનો ઉપદેશનો નાશ કરવા આવ્યો છું. હું તેના ઉપદેશનો નાશ કરવા માટે નહીં, પરંતુ તેનો પૂરો અર્થ સમજાવવા આવ્યો છું. અને એ નિયમશાસ્ત્ર, એ પોતે નિયમશાસ્ત્ર હતો, એ પોતે કાયદો હતો, અને એ પોતે એ સંદેશ લઈને આ પૃથ્વી પર આવ્યા હતા. અને જ્યારે આપણાને પાછું આગળના વચનમાં આપણાને ગીતશાસ્ત્રમાં જોવા મળે છે કે કાયદો વિશે ગાયક એમ કહે છે કે આ કાયદાના એનો પર એક ગીત પણ લખવામાં આવ્યું છે, જે ગીતશાસ્ત્ર એનો પહેલો અધ્યાય અને બીજી કલમમાં લખવામાં આવ્યું છે કે યહોવાના નિયમશાસ્ત્રથી તેઓ આનંદ માણે છે, રાત દિવસ યહોવાના વચનોનું જે મનન કરે છે, અને યહોવામય જીવન જીવતા વિચાર્યા કરે છે. તો આપણું જીવન હંમેશા નિયમશાસ્ત્ર પર રહેવા જોઈએ અને એના ઉપર આપણું મગન રહેવા જોઈએ. અને જો તમારું સ્વર્ગમાં અહીંયા કઈ કન્ડિશન, જે શરતો આપવામાં આવ્યું છે કે પુનર્નિયમ એનો 4થો અધ્યાય, એને આપણે જો જોઈશું તો હું ખાલી 1 અને 2 વાંચીશ. પુનર્નિયમ એનો 4થો અધ્યાય 1 અને 2 લખવામાં આવ્યું છે કે મૂસાએ લોકોને જણાવ્યું કે હે ઇઝરાયેલી પ્રજાઓ, હું તમને જે કાયદાઓ અને નિયમો શીખવું છું તે ધ્યાનથી સાંભળો અને તેનું પાલન કરો, તો તમે જીવતા રહી શકશો અને તમારા પિતાઓના દેવ યહોવા જે ભૂમિ તમને આપી રહ્યા છે તેમાં પ્રવેશ કરી શકશો. તો આ નિયમ અને કાયદાઓ આપણને જીવતા રહેવા માટે આપણી સહાયતા કરે છે, મદદ કરે છે. અને એ જ નહીં, પણ આપણાને સ્વર્ગમાં જવા માટે પણ આપણાને એ મદદ કરશે આપણી. અને બીજું વચન છે કે હું તમને જે આજ્ઞા કરું છું તેમાં તમારે કશો વધારો કે ઘટાડો કરવો નહીં. ઘણી મંડળીમાં આવી રીતના આ ચાલી રહ્યું છે કે એમના રીતે એ લોકો આજ્ઞાઓ બદલી રહ્યા છે, એમના રીતે એ લોકો નિયમ બદલે છે, એની રૂઢિ બદલે છે, એમને જેવું કરવું છે એવી રીતના એ લોકો ચલાવવા માંગે છે. જે સભ્યોને જે ફાવે છે એવી રીતના બાળકો આજે કરી રહ્યા છે. પણ શું એ દેવને પસંદ છે? એ માટે દેવનું વચન કહે છે કે તમારે એમાં કઈ વધારો કે ઘટાડો કરવો નહીં. હું તમને તમારા દેવ યહોવાની જે આજ્ઞાઓ જણાવું છું તેનું જ તમારે પાલન કરવું. એ કડક નિયમ આપવામાં આવ્યા હતા. પાઉલ કહે છે, અને પછી મૂસા પણ આપણે કહે છે કે એવું તમારે કરવું છે. અને હું વધારે સમય ન લઈશ, પણ ચોક્કસ 2-3 પોઈન્ટ જે છે અહીં લખવામાં આવ્યું છે. દેવના કાયદાઓ એ વાડ સમાન છે, જે જીવ માટે વિશાળ વિચારધારા અને ચેતવણી આપે છે. એ વાડ છે આપણી. કાયદાઓ એક વાડ છે કે વાડમાં કોઈ જાનવર કે કઈ પશુ ન આવે, કોઈ જીવજંતુ અંદર ન આવે, કોઈ બીજી વ્યક્તિ ન આવે, એ માટે આપણી વાડ આપણે બનાવીએ છીએ આપણા ઘેરમાં. તેવી રીતના જ આપણા જીવનમાં કઈ શૈતાનનો પ્રભાવ ન પડે, શૈતાન આપણા જીવનમાં એ પ્રવેશ ન કરે, આપણે શૈતાનના હાથમાં આપણે ન આવીએ, એ માટે દેવે નિયમ આપ્યા છે. ચોક્કસ તે આપણાને ચેતવણી આપે છે, તે આપણાને વિચારધારા આપે છે, ચેતવણી આપે છે કે કોઈ ચોક્કસ એનામાં આપણાને મુદ્દાઓ પણ આપણે જોવા મળે છે. કાયદાઓમાં મુદ્દાઓ જોવા મળે છે, કાયદાઓમાં આપણી એક ભય જોવા મળે છે, સમસ્યાઓ જોવા મળે છે, અને પછી ગૂંચવણો અને મૃત્યુની પણ ચેતવણી આપે છે. યાકૂબ એનો 2 અધ્યાય 12મી કલમમાં હું તમને વાંચવા માંગુ છું કે યાકૂબને 2 અધ્યાય 12મી કલમમાં કહેવામાં આવ્યું છે કે તમે જે કંઈ કરો કે કહો ત્યારબાદ ત્યારે યાદ રાખો કે સ્વતંત્રતા આપનાર તેના આધારે જ નિયમ દ્વારા તમારો ન્યાય કરશે. જો તમને આ સ્વતંત્રતા તમને મળી છે, એમના ઉપર તમારો ન્યાય કરવામાં આવશે. અને આ સ્વતંત્રતાનો આપણે દુરુપયોગ ન કરીએ, પણ એનો સરસ લાભ રહીએ તેવી પરમેશ્વરની ઈચ્છા છે. અને છેલ્લું આપણાને કહેવામાં આવ્યું છે કે રૂમી એનો 7મો અધ્યાય અને 7મી કલમમાં કે નિયમ વગર મેં પાપ જાણ્યું ન હોત, કે જો નિયમ ન હોત તો આજે પાપ શું છે એ મને ખબર ના પડત. એ માટે આપણે પ્રયત્ન કરીએ કે આપણે પોતે પાળીએ અને લોકોને આપણે શીખવીએ, અને દેવનો જે ખરેખર દેવ કેવો છે એને આપણા જીવનમાં આપણે બેસાવીએ. પ્રભુનો આભાર. પાસ્ટર નેલ્સન વાઘમારે, હું તમારો આભાર માનું છું. સુંદર રીતે
તમે દેવના કાયદાના વિવિધ કાર્યો વિશે તમે જે સુંદર સમજણ અમો દરેકને આપી છે એમના માટે અમે તમારા આભારી છીએ. આવો આપણે ગુરુવાર અને જે વધુ અભ્યાસ છે એ તરફ આપણે આગળ વધીશું. અને આપણા મધ્યે પાસ્ટર રાજેશ વિલ્સન છે, એમાં તેઓ આપણને દોરશે. પાસ્ટર. ખૂબ જ આભાર સાહેબ તમારો અને આ સમયને માટે. આજે આપણે જ્યારે ગુરુવાર અને આગળના અભ્યાસ માટે ચર્ચા કરવાના છીએ ત્યારે આપણે જે આપણા સાથે બેઠેલા પાસ્ટર સાહેબ પાસેથી ઘણું બધું શીખ્યા, સાંભળ્યા અને એમાંથી આપણને એક વસ્તુની ખબર પડી કે ઈશ્વર નિયમમાં માને છે. ઈશ્વર નિયમમાં માને છે અને જે માણસ એના નિયમને માને છે એ ઈશ્વરને માને છે. આનું જે હેડિંગ છે એવું કહે છે કે કાયદો આપણા માટે દેવના વચન તરીકે. અને જો વધારે સ્પષ્ટ કરું તો એમ કે દેવનું વચન આપણા માટે કાયદો છે. જે એક આત્મિક માણસ છે, દરેક દેશના કાયદાઓ અલગ હોય છે. ભારતમાં આપણે ડાબી તરફ વાહન ચલાવીએ છીએ. અમેરિકામાં કે બીજા અન્ય દેશોમાં જાઓ ત્યાં જમણી તરફ ચલાવવું પડે. ત્યાં જો ડાબી તરફ ચાલો તો તમને દંડ થાય. માણસના કાયદાઓ છે અલગ અલગ છે. દરેક માણસે, દરેક વ્યક્તિએ કાયદો બદલાતો હોય છે કેમ કે એ માણસનો છે. પણ ઈશ્વરનો જે સ્થાપિત કાયદો છે એ એક જ છે અને દરેકને માણસને માટે સરખો હોય છે. વળી કાયદાની એક વસ્તુ એવી પણ છે કે કાયદો અને દંડ બંને હંમેશા સાથે હોય છે. કેમ કે કાયદો દંડ વગર હોતો નથી. એ એક સિક્કાની બે બાજુ જેવું છે. જ્યાં કાયદો છે ત્યાં દંડ પણ છે. તો આપણે એ જાણીએ કે પ્રભુએ 10 આજ્ઞા શા માટે આપી. એમણે ઇઝરાયેલી લોકોને શરૂઆતના સમયથી જ દોર્યા, લઈ આવ્યા. પ્રભુએ એમની કચકચ સાંભળી, એમના અવિશ્વાસને પણ જોયો અને પ્રભુને એવું લાગ્યું કેમ કે કાયદા વગર માણસ પ્રાણી સમાન છે. તમે વિચારો કે આપણા જીવનમાં કંઈ કાયદા જ નથી તો આપણું જીવન અને પ્રાણીનું જીવન અંદાજે સરખું થઈ જાય. અને પ્રભુએ તેઓને કાયદો આપવા માટે નક્કી કર્યું. આપણે જાણીએ છીએ કે મૂસાને પહાડ ઉપર બોલાવ્યો અને ત્યાં 10 આજ્ઞાઓ આપી અને એને કરાર એવો શબ્દ આપ્યો. આપણે જોઈએ છે કે હિબ્રુ શબ્દ છે એમાં દબરીમ એવો શબ્દ વાપરવામાં આવ્યો છે જેમાં 10 આજ્ઞાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. અને જો કે આપણે એને હિબ્રુ મૂળ અર્થમાં જોવા જઈએ તો એ આદેશ કે હુકમ એવું નથી, પણ એ વચનના અર્થમાં છે. વચન આપ્યા એમ એવા અર્થમાં આપણે જોઈએ છે. જ્યારે એની અંદર બીજો પણ શબ્દ જે કરાર છે એના માટે બિરિયાત એવો શબ્દ વાપરવામાં આવ્યો છે, જેને સંજ્ઞા તરીકે પણ વાપરવામાં આવે છે અને ઘણીવાર ક્રિયાપદ તરીકે પણ વાપરવામાં આવે છે. આપણે જાણીએ છીએ જ્યારે આપણે આજ્ઞાની વાત કરીએ ત્યારે 10 છે, પણ જે કરાર છે એ હંમેશા એક વચનમાં જ લખવામાં આવ્યો છે. અંદાજે એનો 843 વાર ઉપયોગ કરવામાં આવ્યો છે એવું આપણે જાણીએ છીએ. જ્યારે આપણે એની સરખામણી નવા કરારમાં કરીએ ત્યારે પાઉલ આપણને કહે છે કે જ્યારે આપણે આ 10 આજ્ઞાઓને જોઈએ છે ત્યારે શું ઈસુ ખ્રિસ્ત હોવાથી એને રદબાતલ કરીએ? તો શું હવે આપણને 10 આજ્ઞાઓની જરૂર નથી? પણ એમ નથી. આપણે વાંચીએ છીએ રોમિયોનો પત્ર એના 3 અધ્યાયના 20 અને 24માં જે વચનો છે એ એવું કહે છે કે ઈસુ ખ્રિસ્તો એ જે પ્રભુના વચનો છે અથવા જો એ કરાર છે એને પૂર્ણ કરે છે. એટલે કે નિયમશાસ્ત્રને એ પૂર્ણ કરે છે. હું તમને એક નાનું એવું ઉદાહરણ આપું. આપણે ઘર બનાવીએ છીએ તો સૌથી પહેલાં પાયો બનાવ્યો, પછી એની ઉપર દિવાલો બનાવી, પછી એની ઉપર છત બનાવી. હવે ઘર એકદમ પૂર્ણ થઈ ગયું છે, એકદમ આપણે એને સરસ
બનાવી નાખ્યું છે, એની ઉપર રંગ રોગાન કરી નાખ્યા છે, તો ચલો હવે પાયાની જરૂર નથી, કાઢી નાખીએ, એવું બની શકે? એમ ના બને. કેમ કે પ્રભુના દરેક વચન એ ઉત્પત્તિ 1:1 લઈને કે પછી આપણા પ્રકટીકરણનું છેલ્લું વચન એ બધું એમાં સમાયેલું છે. આપણે એમાંથી કશું કાઢી શકતા નથી, કેમ કે બધું જ આપણા માટે આપવામાં આવ્યું છે. તો આપણે જાણીએ છીએ કે 10 આજ્ઞાઓ આપણા માટે જે એ સમયે જેટલી જ રિલેવન્ટ હતી, જેટલી જ ઉપયોગી હતી, એટલી આજે પણ છે. આજે આપણે ખ્રિસ્તી પરિવારોમાં ઘણા બધા લોકો તમે જુઓ કે જુદા જુદા ડિનોમિનેશન્સ છે, જુદી જુદી માન્યતાઓમાં માનનારા પંથો છે, એ પણ એવું જ કે છે મા બાપનું માન રાખવું જોઈએ. તમે સાવ નાસ્તિક માણસ છે, ગુંડો છે, ખરાબ છે, એને પણ તમે કહો શું મા બાપનું માન રાખવું જોઈએ, તો એ પણ હા પાડશે. એનો મતલબ કે પ્રભુએ આપેલી 10 આજ્ઞાઓ ખૂબ જ અગત્યની છે અને માણસના જીવનને સરળ બનાવવા માટે, વ્યવસ્થિત બનાવવા માટે અને ઈશ્વરમય જીવન જીવવા માટે ખૂબ જ ઉપયોગી આપણને એ થઈ પડે છે. અને કરાર જ્યારે પ્રભુ કરે છે ત્યારે ફરજિયાત 2 પાર્ટી જોઈએ અથવા 2 લોકો જોઈએ. અને આપણે જાણીએ છીએ કે પ્રભુએ એ પહાડ પર 2, એક તરફ ઈશ્વર અને એક તરફ ઇઝરાયેલી લોકો, એમની વચ્ચે એ કરાર થાય છે. 10 આજ્ઞાઓ એ આપણા માટે 10 વચનો છે જે આપણને આ પૃથ્વી ઉપરનું જે જીવન છે એ સારી રીતે, પવિત્ર રીતે જીવવાના માટે આપણને મદદ અને સહાય કરે છે. જો 10 આજ્ઞાઓ ના હોત તો આપણે એ જાણ્યું ના હોત કે કેવી રીતે પવિત્ર જીવન જીવવું, કેવી રીતે ઈશ્વરને ગમે એવું જીવન જીવવું, અને એના જ માટે પ્રભુએ આપણને એ આપ્યું છે. અને એટલા માટે રૂમી એનો 10મો અધ્યાય 4th કલમ એવું કહે છે, કેમ કે ખ્રિસ્ત તો દરેક વિશ્વાસ રાખનારને માટે ન્યાયપણું પામવા માટે નિયમશાસ્ત્રની સંપૂર્ણતા છે. એટલા માટે આપણે જાણીએ છીએ કે જે નિયમશાસ્ત્ર છે, જે 10 આજ્ઞાઓ છે, એ આજે આપણા માટે ઉપયોગી છે. એમાંથી આપણે કશું પણ કાઢી શકતા નથી કે કશું ઉમેરી શકતા નથી. તો આવો આપણે જે આ સાંભળી રહ્યા છે તે તમામ, શું આપણે પ્રભુની 10 આજ્ઞાઓ માનીએ છીએ? શું એ પ્રમાણેનું પવિત્ર જીવન જે ઈશ્વર માંગે છે એવું આપણું છે? શું આપણે પાપમાં જીવીએ છીએ? કેમ કે એકવાર દાઉદ એના ગીતમાં લખે છે કે મારા તારણનો હર્ષ મને પાછો આપ. તો પાપમય જીવન એ તમારો હર્ષ, તમારો આનંદ અને તમારી સુખ સંપત બધું છીનવી લે છે. તો એવો નિર્ણય કરીએ કે પ્રભુની આજ્ઞા માનીએ, પવિત્ર જીવન જીવીએ અને ઈશ્વરને ગમે એવી રીતે જીવીએ. તમારો ખૂબ ખૂબ આભાર. આમેન. પાસ્ટર રાજેશ વિલ્સન, અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે દેવનો જે નિયમ છે એ વિશે જે તમે સુંદર રીતે સ્પષ્ટીકરણ અમે દરેકને કરી બતાવ્યું છે, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને ખરેખર વહાલાઓ, જો તમે આજે ઓનલાઈન જોઈ રહ્યા છે, હું તમને એટલું જ કહેવા માગું છું કે જે 10 આજ્ઞાઓ પરમેશ્વરે મૂસાના હસ્તકે ઇસ્રાયેલ લોકોને આપી, એ 10 આજ્ઞા તે સમયે જેટલી મહત્વની હતી એટલી જ એ આજ્ઞાઓ આજે પણ, હાલમાં પણ એટલી જ મહત્વની છે. પરંતુ આજે ઘણા એવા લોકો છે, તેઓને ગેરસમજ થઈ છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર જોડાયા, મૃત્યુ પામ્યા, ત્યારે જે આજ્ઞાઓ છે, જે નિયમો છે, એ રદ થઈ છે એવું કહેવામાં આવ્યું છે, એવું કહે છે. અને એના લીધે ઘણા બધા લોકો જે 10 આજ્ઞાઓ છે એ આજ્ઞાઓમાંથી કેટલીક આજ્ઞાઓ પાળતા નથી. પરંતુ આજે મારે કહેવું છે કે દરેક આજ્ઞાઓ વિશે જે આજે આપણે શીખ્યા છે એ તમામ આજ્ઞાઓ આજે પણ આપણે પાળવાની છે. કેમ કે યાકૂબનો પત્ર એનો 2 અધ્યાય અને જે તમે 10મી કલમ જે તમે વાંચશો, 10મી કલમ, એમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે, કેમ કે જે કોઈ આખું નિયમશાસ્ત્ર પાળે અને માત્ર એક જ બાબતમાં ભૂલ કરશે તો તે
સર્વ સંબંધી અપરાધી છે. કેટલું મહત્વનું વચન છે કે દરેક આજ્ઞાઓ આજે આપણે પાળવાની જરૂર છે. અને આ સમયે હું આભાર માનવા માગું છું કે આપણા જે વિશેષ મહેમાનો જે હતા તેઓએ આપણને બહુ સુંદર રીતે જે સિનાઈ પહાડ પર જે કરાર કરવામાં આવ્યો એના વિશે આપણને શીખવવું છે. હું તેઓ દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું, તમારો પણ આભાર માનું છું. અને સાથે અંતે મારે એટલું જ કહેવું છે, જ્યારે તમે આ વિડીયો જુઓ છો ત્યારે આ વિડીયોને લાઈક કરી, શેર કરી અને અમારી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જે છે એને દબાવવાનું તમે ભૂલશો નહીં. અને જો કદાચ આ વિડીયો જોતા તમને કોઈ પ્રશ્નો થાય કે તમારી પાસે કોઈ પ્રાર્થનાની વિનંતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં તમે લખીને મોકલશો. અને અગર તમારે કોઈક વધુ માહિતી કે જાણકારી તમારે મેળવવી છે તો તમે વિશેષ કરીને digital wiu@gmail.com પર તમે ઈમેલ કરીને તમે માહિતી મેળવી શકો છો. પ્રભુ દરેકને આશીષ આપે. આવો આ સમય આપણે સાબાસાનો જે પાઠ છે એનો અંત કરવા માટે જઈ રહ્યા છે તે પહેલાં આપણે પ્રાર્થના કરીશું. વિનંતી કરીશ આપણા મધ્ય પાસ્ટર રવિન્દ્રભાઈ ગામિત છે, તેઓ આપણને અંતિમ પ્રાર્થનામાં દોરશે. પાસ્ટર. હવે આપણે પ્રાર્થનામાં જોડાઈશું. સ્વર્ગીય પિતા, આભાર માનીએ છીએ આજ અમે સુંદર તે સાબાસાનો પાઠ ફરી એકવાર શીખી અને સમજાવી શક્યા છે. અને જે સિનાઈ પર્વતની પાસે જે તારા ખાસ લોકોને તૈયાર કરવા માટે જે તે કરાર કર્યો, કરારની નિશાની તરીકે જે આજ્ઞાઓ આપી, જે પ્રેમની નિશાની તરીકે આજ્ઞાઓ આપી છે, તો વિશેષ પિતા આજના લોકો, આજના તારા વિશ્વાસોને એ આજ્ઞામાં બની રહેવા, આજ્ઞામાં ચાલવા, અને એ આજ્ઞાઓ બોજ નહીં પણ તારો પ્રેમ છે, તારા પરના પ્રેમની એક નિશાનીની એક કરાર છે, એ પ્રમાણે પિતા સમજીને ચાલવાનું દરેકને મદદ કરજે. અને પ્રેમની આજ્ઞાનો જે કરાર છે, જે સિનાઈ પહાડ પરથી આ સમગ્ર દેશ દુનિયાને મળ્યો છે, એને લઈને ચાલવા મદદ કરજે. પ્રાર્થના પવિત્ર પ્રભુ ઈસુના નામે માગીએ છીએ. આમેન. સારું, ફરી એકવાર હું તમારો દરેકનો આભાર માનું છું. અને એવી જ રીતે આપણે આવતા અઠવાડિયાની અંદર પણ સાબાસાના પાઠની અંદર વિશેષ જે અભ્યાસ છે એનામાં આપણે જોડાઈશું. ત્યાં સુધી પ્રભુ દરેકની સંભાળ રાખે, તમારી કાળજી લે અને પ્રભુ તમને આશીર્વાદ આપે એ મારી પ્રાર્થના છે.